થોડી માલી માલી શીશે સોકડા એ વનરા હરે વિનાલા ફળનો વાત કરતા વાર લાગે ઓલી દિવસ ને રાતાઈ વારનો આહાર મહિનાના રજી દિવસો આવે મારી શોક માયા અષાઢ મહિનાના જ્યારે મેવાગે દિવસો મંડાઈ ગયા હોય અને માતા ધરતીની માથે મુસળાધાર જ્યારે આકાશની માથેથી વાદળની માલિપાથી વરસાદ જ્યારે મંડી જાય પડવા ત્યારે ગાંડી ગીરની માલિપા માલધારીના નેહડાની માલિપા હાતા નામનો ચારણ મારી ભગવતી ચામુંડાનું ભજન કરે મારી જોગમાયા મારી ચોટીલાના પહાડની દેવી હાથાનામનો ચારણ મારી જોગમાયા મહાભગવતી ચામુંડાનું ભજન કરે નાનો એવો લાકડાનો પાલક રહી ગયો છે ગાંડીગીરના નેહડાની માલિપા કાળાહારનો જેને નેહડો કહેવાય નેહડાની માલિપા હાથા નામનો ચારણમાં ભગવતી ચામુંડાનું ભજન કરે પણ એક દિનો સમય એવો બન્યો રાણો જગો પોતાનું લશ્કર લઈ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે 5-7 ઘોડે સવારોને લઈ અને ગાંડીગીરના ગાળાની હોહરવો નીકળ્યો ઘોડે સવાર નેહડાની બાહે નીકળ્યા આપણે 5-7 ઘોડે સવારો બગડદમ 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 કરતા નેહડાની પાસેથી નીકળ્યા નેહડાની માલિપા હાતા નામનો ચારણ માં ભગવતી ચામુંડાનો નાના એવા સાપરાની માલિપા પાલખની પાસે ઓશીકું રાખી નિંદ્રાને આધીન બની ગયા છે દિવસના 12-1 નો ટાઈમ થઈ ગયો છે નેહડાની માલિપાથી બીજા ચારણો ગાયો ને ભેંસોને લઈ વેરણ વેરણાની માલિપા સારવા બેઠા ગયા છે નેહડાની બાજુમાં નાનો એવો વડની વડવાઈએ પકડી અને ઈ સારવાના છોકરા ત્યારે હોળકાબિયાની 12-1 ના ટાઈમે રમત રમી રહ્યા છે વડવાઈ તારી વડવાઈ અને પાણીને પડી નમણી નામની કોઈ ના ગરબે એ ઓલી ફેડાની પાણી ભરે વડની વડવાઈને પકડીને સારવાના 5 હાથ છોકરા વડની ડાળેથી વડવાઈને પકડીને હોળકાબિયાની રમત રમી રહ્યા હોય
આવા સમયની માલપા રાણો જગો 5-7 ઘોડેસવારોને પોતાના દળકટકને લઈને ત્યાંથી બાજુમાંથી નીકળ્યો. આવડાની માલપા એક ઘોડેસવાર આમ વડની માથે નજર કરે. કોઈ છોકરાને બુસ્કોટ ફાટી ગયેલા, કોઈને છોકરાને સડી ફાટી ગયેલી. ઘોડાની લગામ થોડીક પકડી રાણા જગાના અશ્વની બાજુમાં ઘોડાની હારે ઘોડાને કરીને રાણા જગાને પોતાના સિપાહી પ્રધાને મહારું બોલ્યો, મહારાજ આપના રજવાડાની માલપા તો ગાંડી ગીરના ઘણા વખાણ થાય છે, સૌરાષ્ટ્રના વખાણ થાય છે. ગાંડી ગીરની માલપા તમે માણસની હાલત તો જોવો, પહેરવાના લોકડા પણ ભગવાનને નથી રહેવા દેતા. આવો જ્યારે બહાર બોલે, વડની વડવાઈની માથે એક નવો વરહનો દીકરો જે બેઠેલો એ સાંભળી ગયો. વડવાઈને પકડી હેઠે ઉતર્યો, વડની વડવાઈને પકડી અને સાસનો છોકરો હાડાદાર 9 વર્ષનો દીકરો ધરતીની માથે પોતાના દેહનો ઘા કરી દીધો. ત્યાંથી 2 હાથની મુઠ્ઠીઓ વાળી અને હાતા નામનો સારણ જે સાજલ સાપરાની માલપા હૂતો તો ન્યા જઈ અને 9 વર્ષના દીકરાએ પોતાના દેહનો ઘા કરી દીધો. હાથો ચારણ જાગી જાય, હાથો ચારણ ઝડપ દઈને જાગી અને બાજુમાં પડેલા સારસના દીકરા 9 વર્ષના દીકરાને હાથમાં પકડીને ઉભો કર્યો. છોકરો ધ્રુવકા ભરી મહિનો રોવા. હાથા ચારણે માથે હાથ મેકીને એટલું કીધું, કા ભાઈ શું કામ રોવે છે? તને કોઈ માર્યો, કઈ ગાળ ભેળ દીધી? ત્યારે 9 વર્ષનો દીકરો એટલું બોલ્યો, કાપા ગાંડી ગીરની માલપા કાળાહરના નેહડાની માલપા કોઈ આપણને આવીને આ મારી જાય એવો તો કોઈ છે નહીં. તો હું કામ રોવેશ ભાઈ? કાપા 4-5 ઘોડેસવારો અહીંથી નીકળ્યા. એની માલપા જેની માથે આટિયાળી પાઘડી બાંધી હતી, કેડની માલપા શિરોમણી તલવાર લટકતી હતી, એની ઘોડીની પાસે એક ઘોડેસવારે પોતાના ઘોડાને ચડાવીને એટલું કીધું કે આમ તો જો ગાંડી ગીરીની માલપા બિચારા છોકરા રમે છે અને પહેરવા લુગડું ભગવાનને નથી રહેવા દીધું. આપા અમને બિચારા કીધા. હા તો ચારણ કે ઓહો તમને બિચારા કીધા ને નિહાળાની માલપા આજ મારી ભગવતી સામુંડ જેવી દેવ બેઠી હોય, જો કોઈ મારા છોકરાને બિચારા કહી જાય એ કેમ બને બાપ? ક્યાં ગયા ઘોડેસવાર? ક્યાપા અમે ડુંગરના પેટાળની બાજુ ઘોડામાં હાક્યા છે. હા તો ચારણ નિહાળાની માલપાથી નીકળ્યો, હા તો ચારણ નેહડાની માલપાથી નીકળ્યો, જેને ગણગણતી દોટ મેકી માથેથી આટિયાળી પાઘડી ધરતીની માથે પડી ગઈ, મુઠ્ઠીઓ વાળી અને ડુંગરની ટોક ઉપર જઈને આમ જોવે કે ડુંગરના પેટાળની માલપાથી રાણો જગો પોતાના 7-8 ઘોડેસવારો લઈને ધામણી બાજુમાંથી નીકળ્યો. ચારણને એમ થયું જો અહીંથી ધીમે ધીમે ઉતરીશ તો હમણાં ઘોડેસવારો અહીંથી નીકળી જશે, પોતાના દેહનો ઘા કરી દીધો. કરતા રાણો જગો હજી અશ્વને લઈને નીકળે ન નીકળે પેલા માર્ગની માલપા પોતાના દેહનો ઘા કર્યો. 2 હાથ માર્ગની માલપા આમ પોળા રાખી અને એટલું કીધું, બાપ ક્યાં ગામ રહેવા? ત્યારે રાણા જગાનો સિપાહી બોલે, ભાઈ અમને જવા દ્યો, અમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. અરે બાપ જાવું હોય તો મારી કોઈ ના નથી, મારે તમારું કઈ કામ નથી, પણ તમે ક્યાંથી આવો છો, શું તમારું નામ છે, કયું તમારું ગામ છે, આટલું મને ખાલી કહેતા જાવ. ત્યારે રાણા જગાના સિપાહી એટલું કીધું, બાપ ગોરવિયાળી કરીને ગામ છે ને ગોરવિયાળી ગામનો દરબાર છે જેનું નામ રાણો જગો છે, જાતે કાઠી દરબાર છે. ઓહો ત્યારે હા તો ચારણ બોલે એના મોઢામાંથી બો,
આજ ગોરવિયાળી ગામનો ધણી જો મારા નેહડાની બાજુમાંથી સાસુ પીધા વગર જાય તો મારી ભગવતીનો આશરો લાજે. હાલો હાલો હમણાં એક પલવારની માલી પર તમને સાસુ પાઈ અને પછી સૂકા કરી દેશે. આ બાજુમાં મારો નેહડો છે બાપ, અને મારા નેહડાની માલિપાથી મારા નેહડાના સીમાડેથી કોઈ ફસવા નથી. નેહડાના ઝાપામાંથી મારા સાસ બીજા વગરનો જાય તો મારી ભગવતીનો આશરો લાગે. સાસુ પીવાની વાત કરી ત્યારે મહરનો બોલવા વાળો જે પ્રધાન હતો એને જઈને એટલું કીધું કે આપા આપ બાપ હું જાતનો ચારણ છું, મારું નામ હાતો છે બાપ. આપા નેહડાની માલિપા સાસુ પીવા આવી એની કોઈ ના નહીં, પણ આની માલિપા અમે સો સહી ને કે રાણા જગાના પ્રધાનો સહી અને હાથમાં અમારો ઠાકોર રાણો જગો છે. હાથે એવો નિયમ છે કે કોનાની તાહળી સિવાય એને કોઈ ખાતા નથી. જો નેહડાની માલિપા લઈ જવા હોય અને તમારે અમને સાસુ પાવી હોય તો અમે આવી એની કોઈ ના નથી, પણ કોનાની તાહળી સિવાય કોઈ બટકો રોટલો નહીં ભાગે. હાથો ચારણ મનમાં મુજાય ઓહો જોવે આડો ભોરિયો સૌ અને આને સાસુ પીજા વગર, અને એમાંય ગોરવિયાળી ગામનો ધણી છે, આને સાસ પીજા વગર જવા દઉં તો વિષ ભુજાળી મારી ભગવતી સામુના લાજે બાપ. હવે જે થવું હોય થાય, ધણી અને મારી ભગવતી સામુના એ ધાર્યું છે થાય છે, પણ આમને નેહડાની માલિકા તો નહીં ચાલે. આવડો રાણા જગાની ઘોડીની લગામ પકડે, રાણા જગાની ઘોડીની લગામ પકડીને તેથી હાથા સારણે 80 વર્ષના ભાભાઈ એટલું કીધું ભાઈ અમારા સારણ ને મન તો તમે રાજા મહારાજા કહેવાય, અમે તો તમારી રયત કહેવાય દરબાર, અમે બીજું તો શું કરીએ છીએ. ઠાકોર અશ્વને ભાષા વાળો એક પલવારની માલિપા સાસુ પાઈ દઈશ પછી અહીંથી નીકળી જજો. ત્યારે રાણા જગાએ એટલું કીધું ચારણ નેહડાની માલિપા આવું એની કોઈ ના નથી, પણ મારા આ બાજુમાં ઘોડાસવાર જે પ્રધાને કીધું આ વસ્તુ બનશે, વરિયાળી તાહણીઓ વગર હું કે મારા પ્રધાનો કોઈ બટકો રોટલો નહીં મોઢાની માલિકા. ત્યારે હાતા નામના સારણે એટલું કીધું મહારાજ ઠાકોર મારા નેહડાની માલિકા તો વધારો, હું દુબળો છું પણ મારી માં સામુંડ દુબળી નથી, તમારી જે કાંઈ ઈચ્છા છે મારી ભગવતી સામુંડા પૂરી કરશે બાપ. में दिसे ए बोला बिहारी निजो तू बानरा मोर हाथों चरण वहे सगा लश्कर मोर हाथों चरण वहे राणा जगानो लश्कर पण हाथों चरण वगડાની માલપા કેડાની માલપા માર્ગમાં આવતો આવે છે ઓહો સબરીની ઝૂંપડીએ રામ જ્ઞાન જેમ સબરી માર્ગમાં આવડતી ને એમ રાણા જગાને એમ થયું કે આજે ગોરવિયાળી ગામનો ધણી મારા નેહડાનો મહેમાન બને છે વાત કરતા વાર લાગે છે ખરા કરતા નેહડાની માલપા નહીં ચતુરાઈના ચિતરેલ ચાકલા अरे बोली नहीं कोई ढोलिया ना अंधा
નહીં મકાન, નહીં સતુરાઈના સિકરેલ બારણે બાંધેલા સાંકળા, નાના એવા મસાલાના દીવા બળે છે. મેઘલી અંધારી રાત મળવાનો સમય બની ગયો છે. આવી મેઘલી અંધારી રાતની માલપા ગાંડી ગીતની માલપા ટમ 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 ક્યાંક ક્યાંક દીવડા બળે છે. રાણો જગો આવીને ઘોડાનું ફેકડું સાંડીને ધરતીની માથે હેઠે ઉતર્યો. હાથો ચારણ મનમાં વિચાર કરે, આનું નામ તમે સાંભળ્યું છે, આની કીર્તિ સાંભળી છે. મારા નેહાડાની માલપા એક એવો ઢોલિયો નથી કે રાણો જગો જેની માથે બેહી શકે. થોડીના બનાવેલા નાના નાના ઓટલા અને ઓટલાની માથે ફાટેલ તૂટેલ સાંકળા પાથરી દીધા. રાણા જગાને એમ થયું ઓહો આનો ભાવ છે બેહવા દે ને બાપ. ભાવ છે મોટી વસ્તુ છે. ભાવ હોય ને બધું હોય, ભાવ હોય ને ભગવાન હોય, ભાવ હોય ને ભગવતી હોય, ભાવ ભજન ન હોય તો કાંઈ ના હોય. રાણો જગો કેળની માલપાથી કાળા ચંડી તલવાર નીચે મેકી અને ઓટલાની માથે બેઠો છે. બાજુમાં 100 જેના પ્રધાન સિપાહીઓ બેઠા છે. હાથો ચારણ મારી ભગવતી સામુંડના ઈ સાદલ સાપરાની માલપા નાનો એવો પાલક ન્યા જઈ માથેથી પાઘડી હેઠે ઉતારીને ભગવતી ચામુંડાને 2 હાથ જોડી અને એટલું કહેવા માંડ્યો કે માં એ ભગવતી ચામુંડા, એકવાર વરુડીના નેહડાની માલપા હોળો હોરઠ ને 13 પરજુનો ધણી નવગણ જેથી જૂનાનો દળ લઈને આવ્યો હતો. ગોરવિયાળી ગામનો ધણી રાણો જગો આજ તારા નેહડાની માલપા પોતાનું 5 હાથ સિપાહીનું દળ લઈને આવ્યો છે. પણ હે માં, આજે 80 વર્ષની ઉંમરની માલપા મેં તારી પાસે કોઈ દી કાઈ નથી માંગી. આજ હું માંગુ છું ને મારી માટે નહીં, આ નેહડાની અને મારી ભગવતી સામુંડા તારી જે ઇજ્જત ને આબરૂ રહી જાય. ડોકની માલપા માળા હતી, માળાને ડોકની માલપાથી કાઢી માં ભગવતી ચામુંડની દોડ જાય લઈ હાથો ચારણ દીધી મારી જોગમાં ચામુંડાને એટલું કહેવા માંડ્યો કે માં હે માં, આજ ગોરવિયાળી ગામનો ધણી મારા નેહડાની માલપા તારા આશરે મહેમાન બન્યો. માડી એને સાસુ પીવા માટે હું તાણ કરીને પાછા વાળીને લાવ્યો છું, પણ એને હોનાની તાહળીઓની માલપા ખાવાનો નિયમ છે. મારી ભગવતી મારા નેહડાની માલપા તો ગારાના માટીના વાસણ છે, આ સિવાય મારી પાસે કાંઈ નથી. પણ માં, આજ તારી પાવર, તારો પાવર ને તારી દયાથી એને જો પાછો વાળીને લાવ્યો છો બાપ, આની ઇજ્જત ને આબરૂ મારી ભગવતી સામુંડા તારે રાખી હોય તો ભલે, ન રાખતો ભલે. આવડાયા નેહડાની માલપા રાતી ઝારની ખાતા તાઈ સારણો રા આંધણ વેલે પાટીએ ને એની માલપા ભર ભર રેડે ભડકા બની લાકડા ના બટકેથી હલાવે એ ઓલા રાતા રે દિયે બનાવે રા માટીના પાટિયાની માલપા આંધણ આવી જાય અને ભરભર માલકા ભડકો ભભરાવી લાકડાનું બટકું લઈને જેને હલાવીને રાતા દિયર રાતી જાતની રાબને ખાવા વાળો જેના હૈયાની માલપા હમસે મારી ભગવતી સામુંડા બેઠી છે. મારી ભગવતીના જો આજ મહેમાન કદાચ હાસરે આવ્યા છે તો મારી સામુંડા હાસવેલી છે. હાથો ચારણ જેલી આંખની માલપા હુડા આંખની માલપા આહોડા ધરતીની માથે પડવા માંડ્યા. ત્યારે લાકડાના પાલખની માલપાથી મારી ભગવતી વિશ્વ ઉજાળી ચામુંડા બોલી હાતા રોમા માં રોવું નહીં તો શું કરું?
ગોરવિયાળી ગામનો ધણી રાણો જગો લશ્કરને લઈને માં તારા આશરે વિહામો લઈને બેઠો છે, હમણાં વાળુનો સમય બની જશે. ત્યારે મારી સોચભાઈ ચામુંડા બોલે હતા તને વ્યાધી તો વરિયાળી તાહણ્યુંની છે ને. હા માં, જા 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 જા. ઈ આવેલા મહેમાનને હાથ ધોવડાવી અને આસન નાખીને જમવા માટે બેહારી દેવા. મારી રાણા જગાના સિપાહી મને મહર કર્યો તો હોનાની તાહણી સિવાય એમ એક બટકો રોટલો નહીં વાગ્યો. ત્યારે ભાઈ ભગવતી ચામુંડા એટલું બોલી હતા હાથે મહેમાનોને હાથ ધોવડાવી આસન નાખીને વાળું કરવા માટે બેહારી બાપ મારા પાલકની પાસે આવીને ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી અને એકવાર ધુપેલિયાની માલપા ધૂપ દઈ અને લાકડાના પાલકની માલપા તારા બે હાથને નાખી માડી પાલકની માલપા તો હવા વેતનું તારું લાકડાનું ફળું છે, આ સિવાય કાઈ નથી. હું હાથને નાખીને શું કરું? તેથી મારી વેશભૂષાળી ચામુંડાએ એટલું કીધું હતા આમ મહેમાન હાથ ધોઈ લે અને આસન નાખ અને આસનની માથે પંગોઠી વાળીને રાણો જગો ગોરવિયાળી ગામનો ધણી બેહી જાય. ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો કરી અને ધુપેલિયાની માલિપા મને ધૂપ દે. ધૂપને એક બાજુ મેકીને બે હાથ જો કદાચ મારા પાલકમાં નાખ અને વરિયાળી તાહણીઓનો જો તને કદાચ હાથમાં ખડકલો આપું ને તો એમ માનજે કે છોટીલાના ફરંડાની સામુદાય સુપડાની બહાર નીકળી અને ગોરવિયાળી ગામનો ધણી રાણો જગો બેઠો તેને એટલું કીધું કે ઠાકોર હાથ ધોઈ નાખો. રાણો જગો પોતાના સિપાહીઓ વિચાર કરે છે કે સારણને ગાંડો બની ગયો છે, પણ હાલો જોઈ તો ખરા સારણ શું કરે છે. વાત કરતા વાર લાગે હાથ ધોઈ આસન નાખી દીધા. કાળી કામળીઓ પાંથરી દીધી. કાળી કામળીની માથે પંખોઠી વાળી રાણો જગોને બાજુના હારે આવેલા 100 સિપાહીઓ બેહી ગયા, પણ વિચાર કરે છે કે આ વરિયાળી તાહણીઓ ક્યાંથી કાઢશે. રાણો જગો પાછો ઝૂંપડાની માલપા જઈ માતાજી ભગવતી સામુંડના પાલખાએ ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી 3 વાર માતાજીના ધૂપ દઈ ધુપેલિયાને નીચે મેકી બે હાથની માલપા કેડિયા પહેરેલા કેડિયાની બાયું સડાવી અને માતાજી ભગવતી સામુંડના પાલખની માલપા આંખોને બંધ કરી અને બે હાથને પાલખની માલપા નાખ્યા. પાલખની માલપા હાથને નાખે ત્યાં 3-4 માણસો જેમ કામ કરતા ને સામે માણા હાથની માલપા વાસણનો ખડકલો આમ પકડાવે. હજી હાથ જાય ન જાય એ પેલા હાથા સારણની આંગળીઓ હારે હોનાની વરિયાળી તાહણીઓનો ખડકલો ફટકાણો હાથ આમ કરીને પકડી લીધો. ઝડપ દઈ પાછું વાળી ફરી ઉતાવળા ડગલે બહાર નીકળી રાણો જગોના બાજુમાં 100 ફરદાનો બેઠા હતા. આવીને ઝડપ વરિયાળી તાહણીઓ મેકી દીધી. વરિયાળી તાહણીઓ તો આપી દીધી. ઝૂંપડાની માલપા જઈને હાથો ચારણ માતાજી ચામુંડાને પૂછવા બેઠો, માં વરિયાળી તાહણીઓ તો તારી દયાથી આપી દીધી, પણ આને પકવાન ખાવા પીવા માટે મારા ઘરની માલપા કાંઈ નથી. ત્યારે માતાજી જોરે અમારી પાસે કઈક 2 પૈસાની મૂડી ન હોય, ફૂટેલ કાટેલ લુગડા પહેર્યા હોય એની માલપા કોઈ અમને બિચારા કરી વ્યાજ. પણ બાપુ એક વાત કહું, અહીંથી તમે પહેલા ઘોડેસવાર થઈને નીકળ્યા અને અમારા છોકરા વડની માથે હોળકાંબિયાની રમત રમતા હતા. આ તમારા માણસોની માલપાથી કોકે અમારા છોકરાઓને બિચારા કીધા. બાજુમાં બેઠેલો દોઢ ડાયો પરતાની તો એમ કહેવા માંડ્યો, હા ભાઈ તમારા છોકરાને મેં બિચારા કીધા. હા તો ચારણ કે બિચારા કહેવાનું કારણ બાપ કે ભાઈ
તમારા છોકરાની સડીઓ ફાટેલ તૂટેલા અડધા અડધા લુગડા બુસ્કોટ ફાટેલા એને બિચારા નો કઈ બીજું શું કહી બાપ આટલું જાણી હાથો ચારણ ઉભો થઈ સાજલ સાપરાની માલિપા ગયો ને કે તો એક પછી એક થાળ ભરેલા 32 ભાતના ભોજન હાથા ચારણે વારા ફરતી લાવી પીરસી જય માતાજી કરીને કીધું ભાઈ જમવાનું શરૂ કરી દયો આજ માં ચામુંડના આશરે જે કાંઈ હતું ને તમને ખાવા પીવા માટે આપ્યું છે ગોરવિયાળી ગામનો ધણી રાણો જગો બધાયની સામુ નજર કરે છે તો જેને સાજલ સાપરું પહેરવા ને પછેડી હાજી નહીં 32 ભાતના ભોજન આવા ભોજન તો કોઈ મારા મહારાણીઓ નથી બનાવી હાથે વાત કરતા વાર લાગે રાણો જગોનો છો પડદાનો ખાય અને સળું કરી પાણી પી અને ઊભું થવાની તૈયારીને ત્યારે હાથા ચારણે એટલું કીધું કે બાપ પોતપોતાની જગ્યાએ બેઠા છો ને એમને બેહરીઓ મારી ભગવતી ચામુંડની ખાલી રજા લેતો આવું મારી ભગવતી રજા આપે ને પછી તમારા ઘોડે સવાર થઈને જે રસ્તે જવું હોય ત્યાં નીકળી જાય જય અને માતાજી ભગવતી ચામુંડની દોઢ જારી લઈને માતાજી ચામુંડાને એટલું કીધું માં આજે 80 વર્ષે હાથાની ઇજ્જત આબરૂ તો મારી ભગવતી તે જવા ન દીધી પણ માં હવે ખાલી મહેમાનને જય માતાજી કરીને રજા આપો ત્યારે પાલખની માલિપાથી મારી ભગવતી ચામુંડા એટલું બોલી ખાતા ગોરવિયાળી ગામનો ધણી ખાઈ પી લીધું બાપ હામાં હતા હવે એને બીજું કાઈ ન કહીશ પણ જય માતાજી કહેતા પહેલા એને એટલું કહેજે કે બાપ તમે જે વાસણની માલિપા ખાધું છે ને જે હોનાની વરિયાળી તાહળીઓમાં કે હા જે તાહળીઓમાં ખાધું ને એ પોતપોતાની એઠી તાહળીઓ તમે લેતા જાજો મારા નેહડાની માલિપા કોઈ બિચારો તમારી એઠી તાહળીઓ લે એવું નથી હે કે હોનાની તાહળીઓની માલિપા તમે જમ્યા છો ને તું ભલે ગોરવિયાળી ગામનો ધણી હોય પણ પોતપોતાની એઠી તાહળીઓ તમારી હારે લેતા જાજો ઘોડે સવારો તમારી એઠી તાહળીઓ ઉપાડે એવો બિચારો કોઈ મારા નેહડાની માલિપા નથી